अभूतपूर्व ऑपरेशन हकीम रामबाण, कोई कार्य ना भूलाय सत्य विज्ञान, लाख जन्म मળી જાય કોઈને કોકવાર, ભેદ વિજ્ઞાન જીવન સિદ્ધ ચક્રી સાર। સાહેબ આ ઓપરેશનની તો વાત દરેક આપતો પુત્રો પર ઓપરેશન થયું છે। અત્યારે એક મારી નાની વાત કરું છું। દાદા ભગવાન એક આપતો પુત્રને વળ્યા, નામ નથી લેતો, ખૂબ વળ્યા। મને એમ થયું કે આ હું કામ આટલું બધું વળતા હશે, અને પછી એ વળ્યા ને તો એ આપતો પુત્ર નીચે ચાલ્યા ગયા અને દાદા નાવા ગયા। તો હું ગઈ ને નીચે હું ગયો અને આપતો પુત્રને સમજાવવા બેઠો કે આમાં હું છે, આટલું બધું હું માથાકૂટ કરો, ખેંચ કરો છો। પછી ઉપર આવ્યો સમજાવીને, એ તો ચાલ્યા ગયા, પાછા ચાલ્યા જ ગયા। હું નીચેથી ઉપર આવ્યો, દાદા નાહીને બહાર નીકળ્યા, હું આવીને બેઠો, દાદા અહીંયા। દાદા જ્યારે નાહીને આવે ને એટલે સદરો પહેરાવે, માલિશ કરે, પગે માલિશ કરે, માલિશ કરતા દાદાએ જોયું આમ ધીરેને, ક્યાં ગયો તો? હવે ક્યાં ગયો તો એટલે તો પછી પતી ગઈ વાત, એટલે સીધું કહી દીધું કે આમને સમજાવવા ગયો હતો। શું કીધું? સમજાવવા ગયો। ત્યારે દાદા ભગવાને મારી આંખ સામે જોઈને કીધું છે, દોડાયો થાવ છું। શું કીધું? દોડાયો થાવ છું। કારણ કે હું વાત કરું છું એની સાથે, અને ઉપરથી તું મારી ઉપરવટ જઈને એને સમજાવવા જાઉં છું। એ જે દોડાયો શબ્દ બોલ્યા છે ને, ત્યારે મને કાપો તો લોહી ના નીકળે સાહેબ। આંખ હલે નહીં, મોઢું હલે નહીં, શ્વાસ લેવાય નહીં, આ શરીર આખું અકળાઈ ગયું હતું। એ જે અસર થઈ હતી કહી શકાય નથી સાહેબ। હાલત થઈ ગઈ હતી, બધું આમ જાણે મરી ગયા હોય ને આપણે, એવું થઈ ગયું હતું સાહેબ, અભૂતપૂર્વ। ગમે ત્યાંથી જ્ઞાન દીપકથી દાદા અમને નિરખે, આડા અવડા દેખ્યા લગી રે, તુરત જ ટપલું પીરખે।